દ્વારકામાં લારી ગલ્લાવાળા સહિતના નાના વેપારીઓ દ્વારા જે પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે તેને આજે 8 દિવસ થઈ ગયા છે. ભૂખ્યા તરસ્યા નગરવાસીઓને જોઈને નિષ્ઠુર તંત્રના પેટનું પાણી પણ નથી હલી રહ્યું. જ્યારે કોંગી નેતા પાલભાઈ આંબલિયા સરકાર પર કટાક્ષો કરતી કવિતા સાથે અને એ સિવાય પણ અમુક રચનાત્મક કાર્યો સાથે આજે પણ આંદોલનમાં જોડાયા હતા. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. દ્વારકા નગરપાલિકા દ્વારા લારી ગલ્લા, પાથરણાવાળા અને છાશ દહીં વેચતા કે દરિયા કિનારે ઊંટ પર યાત્રિકોને સવારી કરાવતા માલધારીઓને નગરપાલિકા દ્વારા લારી, ટેબલ, પાથરણા ઉપાડી લેતા લારી ગલ્લાવાળા તેમજ પાથરણાવાળા નાના વેપારીઓમાં ભારે આક્રોશ છવાયો છે. જેથી દ્વારકા પ્રાંત કચેરીએ તેમણે આંદોલન પણ છેડ્યું છે. આંદોલન સતત 8 દિવસથી ચાલી રહ્યું છે. શાંતિપૂર્ણ ચાલી રહેલા આ આંદોલનમાં આજે ફરી અમુક રચનાત્મક વિરોધ નોંધવામાં આવ્યો હતો. પાલભાઈ આંબલિયા સહિતના નેતાઓએ રેટીઓ કાતીને વિરોધ કર્યો હતો, જેમાં અમરેલી કિસાન કોંગ્રેસના પ્રમુખ પણ જોડાયા હતા. આ બંને કોંગ્રેસ નેતાઓએ શું કહ્યું એ સાંભળીએ, પછી આગળ વાત કરીએ. દ્વારકામાં લારી ગલ્લા પાથરણા વાળા જે આંદોલન ચાલી રહ્યું છે એના પ્રતિક ઉપવાસનો આજે 8મો દિવસ છે. 8મા દિવસે અમે રેટીઓ કાતી અને એક વિરોધ કરવાનો, પ્રતિકાત્મક વિરોધ કરવાનો કાર્યક્રમ કર્યો હતો. આ રેટીઓ કાતવાનો જે અમારો કાર્યક્રમ એટલા માટે રાખ્યો હતો કે આ લારી ગલ્લા પાથરણાવાળા જેટલા લોકો છે એ તમામ લોકો ગરીબ છે. અને દેશની આઝાદીમાં જ્યારે ગાંધીજી ભારત ભ્રમણ કરતા હતા ત્યારે એમણે જે ગરીબ લોકો જોયા અને સૂટબૂટમાં ફરતા, વકીલાત કરતા, ગાંધીજીને એવું લાગ્યું કે મારા દેશની અંદર જ્યાં સુધી આ ગરીબોના અંગ ઉપર કપડાં નહીં હોય ત્યાં સુધી હું ધોતી સિવાય બીજું કંઈ નહીં પહેરું. અને એ આધારે ગાંધીજીએ જ્યારે આ રેટીઓ લઈ અને ગરીબ નારાયણ શબ્દ વાપરી અને ગરીબો પ્રત્યે જે એનો ભાવ પ્રેમ હતો, અને એની સામે અત્યારના જે નેતાઓ છે, જે અધિકારીઓ છે, જે પદાધિકારીઓ છે, એ રોજ ઉઠીને ગરીબનું શોષણ કેવી રીતે કરવું, ગરીબો કેવી રીતે વધારે ગરીબ બને, અમીરો કેવી રીતે વધારે અમીર બને. અને એટલા જ માટે દ્વારકાની અંદર એક બાજુ લારી ગલ્લા પાથરણાવાળાઓને દ્વારકામાંથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુ ભાજપના મળતિયાઓના BU પરમિશન વગરના, કમ્પ્લીશન સર્ટિફિકેટ વગરના, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ વગરના હોટલો ધમધમે છે. એક બાજુ પ્રવાસીઓને હોટલની અંદર જીવના જોખમે મૂકવામાં આવે છે અને બીજી બાજુ એ જ અધિકારીઓને આ ગરીબોની 4 ફૂટની રેકડી નડે છે. એટલે આજે જે તે સમયે ગાંધીજીએ ગોરા અંગ્રેજો સામેની લડાઈ કરી હતી અને આજે અમે આ રેટિયાના માધ્યમથી આ કાળા અંગ્રેજો સામે લડાઈ કરી હતી. ત્યારેય આ અંગ્રેજો સામે સૌથી વધારે ગરીબ અને મધ્યમ વર્ગ લડ્યો હતો. અને અત્યારના આ કાળા અંગ્રેજો સામે ગરીબ અને મધ્યમ વર્ગ વધારે જાગૃત થઈ અને લડે છે. અને આવનારા દિવસોમાં જેમ અંગ્રેજોને ભગાડ્યા હતા એમ આ કાળા અંગ્રેજોને પણ ભગાડશે. જય દ્વારકાધીશ. છેલ્લા 8 દિવસથી દ્વારકાની પરિસ્થિતિ દરરોજ સવારે સોશિયલ મીડિયાના માધ્યમથી જોવી ત્યારે ખબર પડે કે દ્વારકાની અંદર જે ગરીબો અને મધ્યમ વર્ગના જે પણ વેપારીઓ છે એની ઉપર કેટલો અત્યાચાર થયો છે, કે જેના રોટલા છીનવાઈ ગયા છે, ઓટલા છીનવાઈ ગયા છે, ઘર વખરી છીનવાઈ ગઈ છે. તેવા ગરીબ અને મધ્યમ વર્ગની વારે અમારે નેતા પાલભાઈ આંબલિયા છેલ્લા 8 દિવસથી લડત આપે છે. તેના સમર્થનમાં આજે હું અમરેલીથી કિસાન કોંગ્રેસનું પ્રમુખ તરીકે મારી એક જવાબદારી સમજી અને કોંગ્રેસના એક સૈનિક તરીકે મારી જવાબદારી છે કે જ્યાં પણ ગરીબો અને શોષિતોનો અત્યાચાર થતો હોય તો તે અત્યાચારનો અવાજ બનવું એ કોંગ્રેસની વિચારધારા છે. તેના ભાગરૂપે આજે અમે લોકો આજે દ્વારકાની અંદર એના સમર્થનમાં અમરેલીથી આવ્યા છીએ. અને આવનારા દિવસોમાં જે પણ પરિવાર છે જેના પણ ધંધા રોજગાર છીનવાના છે તેને ન્યાય મળે તેના માટે લડશું અને જ્યાં લગીન ન્યાય નહીં મળે ત્યાં લગીન એની સાથે રહીશું. જય દ્વારકા. આ સિવાય પાલભાઈ આંબલિયાએ એક કટાક્ષભરી કવિતા સાથે પણ સરકારને આડે હાથે લીધી હતી, એ પણ સાંભળીએ. દેવુભાઈ,
આપણે જેને ભાઈ બધા સાંભળજો, આજે આપણે ઉપવાસ આંદોલનનો 8મો દિવસ છે. આજે સવારમાં હું છે ને ઉઠીને સમાચાર આમાં જોતો હોઉં એટલે રાજકોટના ગુજરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતીના હેડ, ગુજરાતી ભવનના હેડ મનોજભાઈ જોશી, કદાચ અટક ના ભૂલતો હોઉં તો, એણે એક કવિતા લખી ભ્રષ્ટાચાર ઉપર, અને એ કવિતાના આધારે એને ગુજરાતી ભવનના હેડમાંથી, પ્રોફેસરમાંથી સસ્પેન્ડ કર્યા. એ જે સસ્પેન્ડ કર્યા એ કવિતા પછી મેં ગોઈતી તો એના એક શબ્દો, એક વાક્ય એવું હતું કે ભજીયા શું ભાવે. શું હતું? ભજીયા શું ભાવે. બરાબર છે. એના ઉપરથી મેં એક આખી આપણી જે આ પરિસ્થિતિ છે છેલ્લા 8 દિવસની, અને 8 દિવસની અંદર મેં જે દ્વારકા નગરપાલિકા દ્વારા જે ભ્રષ્ટાચાર થયો છે, આ ભ્રષ્ટાચાર ઉપર આખી કવિતા લખી છે, જેમાં આપણા બધાની પીડા આવી ગઈ છે. તો એ કવિતા અત્યારે હું તમને બધાને સંભળાવું છું. પ્રવીણભાઈ મોબાઈલ પકડજો, મદદ કરજો મને જરાક, એમાં ટેકો દેજો. શેર ટૂલ રેડી. દ્વારકાની ગલીએ શેરીએ જ્યાં હાથ નાખો, દ્વારકાની ગલીએ શેરીએ જ્યાં હાથ નાખો ત્યાં ભ્રષ્ટાચાર જ આવે. બોલ ભાઈ રેકડીવાળા ભજીયા શું ભાવે. દ્વારકાની ગલીએ શેરીએ જ્યાં હાથ નાખો ત્યાં ભ્રષ્ટાચાર જ આવે. બોલ ભાઈ રેકડીવાળા ભજીયા શું ભાવે. હોટલમાં BUCU પરમિશન અમને ન ફાવે. હોટલમાં BUCU પરમિશન અમને ન ફાવે. અમારી તો કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર જ હોટલ ચાલે. બોલ માલધારી ઠંડુ દહીં છાસ શું ભાવે. હોટલમાં BUCU પરમિશન અમને ન ફાવે. અમારી તો કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર જ હોટલ ચાલે. બોલ માલધારી ઠંડુ દહીં છાસ શું ભાવે. અમારા ઓટલા પાર્કિંગ કે જનરેટર, અમારા ઓટલા પાર્કિંગ કે જનરેટર બધું ગેરકાયદેસર ચલાવવામાં આવે. અમારા ઓટલા પાર્કિંગ જનરેટર બધું ગેરકાયદેસર ચલાવવામાં આવે. ને જો અમને નોટિસ આવે, ને જો અમને નોટિસ આવે, ને જો અમને નોટિસ આવે તો અમારા નેતાઓને એ રદ કરાવવાનું બહુ ભાવે. જો અમને નોટિસ આવે તો અમારા નેતાઓને એ રદ કરાવવાનું બહુ ફાવે. બોલ ભાઈ પાણીપુરી વાળા પાણીપુરી શું ભાવે. બિલ બજેટ ને ટકાવારીનો ટાર્ગેટ પૂરો કરવા, બિલ બજેટ ને ટકાવારીનો ટાર્ગેટ પૂરો કરવા રાવડા તળાવ બુરતા, કયું તળાવ? રાવડા તળાવ બુરતા ને ભદ્રકાળી મંદિર વિસ્તાર ડૂબાડતા અમને ખૂબ જ ભાવે. કમેન્ટ કરજો ભાઈ ની. બિલ બજેટ ને ટકાવારીનો ટાર્ગેટ પૂરો કરવા રાવડા તળાવ બુરતા ને ભદ્રકાળી મંદિર વિસ્તાર ડૂબાડતા અમને ખૂબ જ ફાવે. બોલ ભાઈ વડાપાઉં વાળા વડાપાઉં શું ભાવે. માયાસર તળાવ બ્યુટિફિકેશન, માયાસર તળાવ બ્યુટિફિકેશન નમો વર્ડ 1, આ ખબર છે કોઈને? નમો વર્ડ 1 હતું દ્વારકામાં. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક વડલાનું વન અહીંયા બનાવવાનું. આજે કે અહીંયા વડલો ઊભો નથી. બરાબર છે. અરે નવું નાટક ખુલ્લું. માયાસર તળાવ બ્યુટિફિકેશન કે નમો વર્ડ 1 કે 4 ધામ ગેલેરી હોય. માયાસર તળાવ ભલે વરસાદ આવે, માયાસર તળાવ બ્યુટિફિકેશન નમો વર્ડ 1 કે 4 ધામ ગેલેરી હોય ભલે ને ભગવાનના લાઈવ દર્શનની સ્ક્રીન,
હોય ભલે ને ભગવાનના લાઈવ દર્શનની સ્ક્રીન કે 120 કરોડનો નવો ગોમતી ઘાટ હોય, દરેકમાં અમને નવો ઘાટ રચવાનું ફાવે. બોલ ભાઈ સમોસા વાળા, સમોસા શું ભાવે? નળ ગટર રસ્તા, આ નગરનું નામ તમને ખબર છે? એના ઉપરથી નગર શબ્દ આવ્યો છે. નળ એટલે ન, ગ એટલે ગટર અને ર એટલે રસ્તા. નળ ગટર રસ્તા એટલે નગર થાય. નળ ગટર રસ્તા નગરના એ તમામ કામોમાં, નળ ગટર રસ્તા નગરના એ તમામ કામોમાં ભલે ને ભ્રષ્ટાચારની બૂ આવે. નળ ગટર રસ્તા નગરના એ તમામ કામોમાં ભલે ને ભ્રષ્ટાચારની બૂ આવે, અમને ક્યાં લાજ કે શરમ આવે. નળ ગટર રસ્તા નગરના એ તમામ કામોમાં ભલે ને ભ્રષ્ટાચારની બૂ આવે, અમને ક્યાં લાજ કે શરમ આવે. અને હા, અને હા, અમને ક્યાં એના સિવાય બીજું કોઈ કામ આવે. બોલ ભાઈ કચોરી વાળા, કચોરી શું ભાવે? તમે તો લારી ગલા વાળા છો. તમે કોણ છો? લારી ગલ્લા વાળા. તમે તો લારી ગલ્લા પાથરણા વાળા. તમે તો રોજની 20-30 ની પોંચ કપાવો. તમે કોણ? લારી ગલ્લા પાથરણા વાળા. તમે તો લારી ગલ્લા પાથરણા વાળા. તમે તો રોજની 20-30 ની પોંચ કપાવો. તમને ક્યાં આરે પહોંચજો. તમે તો લારી ગલ્લા પાથરણા વાળા. તમે તો રોજની 20-30 ની પોંચ કપાવો વાળા. તમને ક્યાં અમારી જેમ નોટોથી ભરેલી થેલીઓ આપતા ફાવે. તમને ક્યાં અમારી જેમ નોટોથી ભરેલી થેલીઓ આપતા ફાવે. બોલ ભાઈ લસી વાળા, લસી શું ભાવે? દ્વારકાની ગલીએ શેરીએ જ્યાં હાથ નાખો ત્યાં ભ્રષ્ટાચાર જ આવે. બોલ ભાઈ રેકડી વાળા, ભજીયા શું ભાવે? બોલો દ્વારકાધીશ કી જય. તેમણે આ કવિતામાં બીયુ કે કમ્પ્લીશન સર્ટિફિકેટ વગરની હોટલ, ગેરકાયદેસર પાર્કિંગ, માયાસર તળાવ, નમો વળવન, ચારધામ ગેલેરી, લાઈવ દર્શન સ્ક્રીન, ગોમતી ઘાટ સહિત લારી ગલ્લાવાળાની વ્યથા પણ આ કવિતામાં તેમણે આવરી લીધી હતી. આ જોતા તો પ્રશ્ન પણ થાય છે કે તંત્ર આટલું નિષ્ઠુર કેમ બની રહ્યું છે અને કેવી રીતે બની શકે? આ લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાના, તેમના ઉપવાસ પૂરા કરાવવાના ત્વરિત પ્રયત્નો શરૂ થઈ જવા જોઈએ, જેમાં હજુ સુધી કોઈ પણ સંતોષકારક કાર્યવાહી કરવામાં નથી આવી. આ નિષ્ઠુર તંત્ર હવે ક્યારે જાગે છે અને આગળ શું પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યું. આ વિશે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.